અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માલપુર રોડ રેલવે સ્ટેશનના સામે આવેલ ગાયત્રી માતા મંદિરે ગાયત્રી ઉપાસકો દ્વારા આજ રોજ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં હજારોની ભીડમાં ગુરુના આશીર્વાદ લેવા ઉપાસકો ઉમટી પડ્યા હતા। ત્યારે એવું કહેવાય છે કે ગાયત્રી પરિવારના જનક પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી સમગ્ર વિશ્વમાં નવજાત માટે એક અભિયાન ચલાવ્યું હતું, જેને 100 વર્ષ થઈ જવા રહ્યા છે। ત્યારે ગાયત્રી પરિવારના 16 કરોડ કરતાં પણ વધુ શિષ્યો તેમના આદેશ મુજબ કામ કરી રહ્યા છે। તો તેવા ગુરુની આજે સમગ્ર વિશ્વ તથા ભારતભરમાં ઉજવણી થઈ રહી છે। તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ છેલ્લા 5 દિવસથી ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ત્યારે આજે સમાપન સવારથી જ હવન, દીક્ષા, કથા અને ભોજન પ્રસાદ સુધીના મોટા કાર્યક્રમ યોજાયા હતા અને નવા વર્ષમાં સંકલ્પ ઉપાસકો લેવડાવવામાં આવ્યા હતા। આ રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। તમે જોઈ રહ્યા છો આજ પડકાર ન્યૂઝ। હરેશભાઈ કંસારા, ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લા સંયોજક। ગાયત્રી પરિવારના જનક પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ સમગ્ર વિશ્વના માનવ જાત માટે અભિયાન ચલાવ્યું। ગાયત્રી પરિવાર એને 100 વર્ષ થવા જઈ રહ્યા છે। 16 કરોડથી પણ વધારે શિષ્યો એમના આદેશ મુજબ કામ કરી રહ્યા છે અને આજે ગુરુ પૂર્ણિમા છે, એટલે ખૂબ મોટો મહિમા છે ગાયત્રી પરિવારના તમામ શિષ્યો માટે। આમ તો જન માટે એમને ચિંતા કરી છે અને ગાયત્રી પરિવારના તમામ શિષ્યો ભેખ ધરી અને જન માટે સુધારાત્મક, રચનાત્મક અને સાધનાત્મક અભિયાન ચલાવી માનવ માત્રને સન્માર્ગ પર લાવવા, સારા કાર્યોમાં વાળવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। આજે ગુરુ પૂર્ણિમા પર મોડાસા ખાતે 5 દિવસથી 6 તારીખથી ઉત્સવ ચાલી રહ્યો છે કથા સત્સંગ સાથે। આજે ગુરુ પૂર્ણિમા સમાપન થવા જઈ રહ્યું। આજે અનેક સાધકો અહીંયા ઉમટ્યા છે। ગુરુ દીક્ષાનો ક્રમ પણ ચાલ્યો, સવારથી યજ્ઞ ચાલ્યો અને આ રીતે છેલ્લે ભોજન પ્રસાદ સાથે અને નવા વર્ષના સંકલ્પો, માનવ માત્રને બચાવવા માટે સન્માર્ગ સંકલ્પો સાથે આજે ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે।